શ્રોતા મિત્રો નમસ્કાર. આપ જાણો છો તેમ ભારત છે તેમાં અનેક પ્રકારના ભૌગોલિક સંરચના આવેલી છે. ભારતનો દરિયાઈ કાંઠો કોસ્ટલ લાઇન છે એ લગભગ 6,500 કિલોમીટર છે અને તમે જેવી રીતે જાણો છો તેમ કોસ્ટલ લાઇનની બાબતમાં પણ ગુજરાત સમૃદ્ધ છે. ભારતને જે દરિયા કિનારો મળેલો છે તેના ચોથા ભાગનો એટલે કે લગભગ 1,600થી 1,700 કિલોમીટરનો દરિયા કિનારો ગુજરાતને મળેલ છે. કચ્છમાં જખૌથી લઈ અને દક્ષિણ ગુજરાતના ઉમરગામ સુધીનો આપણો દરિયાઈ કાંઠો સુરક્ષિત છે, સંવેદનશીલ છે અને અનેક પ્રકારની ભૌગોલિક સંરચનાઓ ધરાવે છે. મિત્રો, રાષ્ટ્રીય સુરક્ષા અને તેની સાથે સાથે આપણી દરિયાઈ સુરક્ષા પણ મહત્વની છે. આ વિષય પર વાતચીત કરવા માટે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં સુબોધભાઈ માનકર કે જેઓ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કોસ્ટલ સિક્યુરિટી ગાંધીનગર ખાતે ફરજ બજાવી રહ્યા છે તે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે. સૌપ્રથમ આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં આપનું હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે. થેન્ક યુ સો મચ. આકાશવાણી મને એક ઇન્વિટેશન આપ્યું આ દરિયાઈ સુરક્ષા બાબતે એક ચર્ચા કરવા માટે બાબતે ખૂબ ખૂબ આભારી છું અને લુકિંગ ફોરવર્ડ ટુ ધ ડિસ્કશન. માનકર સાહેબ, જેમ વાત કરી તેમ રાષ્ટ્રીય સુરક્ષા અને તેના સંદર્ભમાં દરિયાઈ સુરક્ષાનું કેટલું મહત્વ છે? જો હું આપણે જણાવવા માંગુ છું કે કોઈ પણ જ્યારે રાષ્ટ્રની વાત થાય છે એમાં એની જે ભૌગોલિક જે બાઉન્ડ્રી હોય છે, જે બોર્ડર હોય છે, એમાં અત્યારે ભારતમાં એક લેન્ડ બોર્ડર છે અને આટલી જ ઇમ્પોર્ટન્ટ એક કોસ્ટલ બોર્ડર છે. આપણે જે ઇન્ટ્રોડક્શનમાં અત્યારે કીધું કે 6,000 જેટલી છે, હું આપને ખાલી નાનું કરેક્શન કરવા માંગીશ. અત્યારે જે બાયસેક કરીને જે અમદાવાદ ગાંધીનગર ખાતે જે એજન્સી છે, ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ, એમના દ્વારા તાજેતરમાં સર્વે કરવામાં આવ્યો છે. ભારતમાં 15,000 કિલોમીટરની હવે એક્ઝેક્ટ કોસ્ટલાઇનની લેન્થ થઈ ગઈ છે. જે પહેલા જૂની આપણે 7,500 જેટલી ગણતા હતા, અને તમામ નાના મોટા ઇનન્ડેશન ગણો તો એની 15,000 જેટલી દરિયાઈ લેન્થ છે. અને આની સુરક્ષા એટલી જ મહત્વની થાય છે કારણ તમે ભૂતકાળમાં જો તો જે 26/11નો જે અટેક થયો હતો મુંબઈ ખાતે, એ અટેક પણ દરિયાઈ માર્ગેથી જ થયો હતો. અને આના પછી 2008 પછી ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે જેટલી સુરક્ષા લેન્ડ ઉપર થાય છે, કારણ લેન્ડ ઉપર તમે બોર્ડર ઉભી કરી શકો છો, ફેન્સિંગ ઉભી કરી શકો છો, પણ જે દરિયાઈ બોર્ડર હોય છે એમાં તમે ફેન્સિંગ ઉભી કરી શકતા નથી. એના માટે સરકાર પણ ખૂબ પ્રયત્નશીલ છે કે કેવી રીતે દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવામાં આવે. માનકર સાહેબ, જેમ આપણે વાત કરી તેમ દરિયાઈ સીમાંકનમાં ફેરફાર થયો છે અને અત્યારે હાલમાં 15,000 કિલોમીટર જેટલી આપણી દરિયાઈ સીમા છે. માનકર સાહેબ, આપણે વાત કરીએ તો જે આ સેટઅપ કહેવાય કોસ્ટલ સિક્યુરિટી માટે, દરિયાઈ સુરક્ષા માટે, તો એ સેટઅપ શું છે? જે દરિયાઈ સુરક્ષાનો કમ્પ્લીટ સેટઅપ છે એ મેરીટાઈમ ઝોન્સ ઓફ ઇન્ડિયા એક્ટ છે, આના દ્વારા રેગ્યુલેટ થાય છે. એમાં સૌથી પહેલી લેયર 12 નોટિકલ માઇલ સુધી એ સ્ટેટ પોલીસની હોય છે, કારણ એને ટેરિટોરિયલ વોટર કહેવામાં આવે છે, જે કોઈ પણ દેશની સોવરેન ટેરિટરી હોય છે. ધારો કે તમે કોઈની જગ્યા ઉપર આવી નહીં શકો, આવી રીતના તમે 12 નોટિકલ માઇલની અંદર કોઈ પણ દેશના વોટરમાં જઈ નહીં શકો. ત્યાં 12 નોટિકલ માઇલ સુધી મરીન પોલીસ, પછી 12 નોટિકલ માઇલથી લઈને 200 નોટિકલ માઇલ સુધી ઇન્ડિયન કોસ્ટગાર્ડ એજન્સી છે એ સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે, અને 200 નોટિકલ માઇલ પછી હાઈ વોટર્સમાં ઇન્ડિયન નેવી સુરક્ષા પ્રદાન કરે છે. હવે જે એ મરીન પોલીસ જે છે 12 નોટિકલ માઇલ સુધીની, એને સાથ અને સહકાર આપવા એક મરીન ટાસ્ક ફોર્સ છે ગુજરાતમાં, એક સ્પેશિયલાઇઝ કમાન્ડો ફોર્સ છે જે એમ્ફિબિયસ ફોર્સ કહેવાય. એ લેન્ડ ઉપર પણ આ લોકો ટ્રેન છે, ઓપરેટ કરી શકે છે, અને વોટરમાં પણ આ લોકો ઓપરેટ કરી શકે છે. તો આવી રીતનું આ 3 લેયરનું સુપરવિઝન છે, જેના થકે કોસ્ટલ સિક્યોરિટીની સુનિશ્ચિતતા કરવામાં આવે છે. માનકર સાહેબ, આપણે ખૂબ જ સુંદર રીતે વાત કરી. દરિયાઈ કિનારાથી 12 નોટિકલ માઇલ એ મરીન પોલીસ સુરક્ષાની જવાબદારી સંભાળે છે. ત્યાર પછી ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ઇન્ડિયન નેવી, આ રીતે 3 લેયર સિક્યુરિટી હોય છે. માનકર સાહેબ, ગુજરાત રાજ્ય છે એ ઘણી બધી રીતે દરિયાઈ સુરક્ષાની બાબતમાં અગત્યનું છે, ભૌગોલિક રીતે, ત્યાર પછી તેવી જ રીતે વિસ્તારની રીતે. અને ગુજરાત છે એ ઉદ્યોગોની બાબતમાં નંબર 1 સ્ટેટ પણ કહી શકાય. કચ્છથી લઈ અને ઉમરગામ સુધી અનેકવિધ જગ્યાએ મહત્વની ઔદ્યોગિક નેટવર્ક્સ આવેલા છે, સોલાર પાર્ક છે, પેટ્રોકેમિકલ સંકુલ છે. તો આ રીતે ગુજરાત રાજ્ય કોસ્ટલ સિક્યુરિટીની બાબતમાં કઈ રીતે મહત્વનું છે? ગુજરાત રાજ્યનો જે નવો
દરિયા કિનારો જે કાઉન્ટ કરવામાં આવે છે આની લેન્થ છે 2340 કિલોમીટર. હવે જે 15,000માં આનો શેર જો તમે તો એમાં ઘણો મોટો ફાળો છે ગુજરાતના દરિયાઈ બોર્ડરનો. હવે ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ આવી છે કે આપના બહુ નજીક પાકિસ્તાન આવેલો છે જે ઇન્ડિયાની હોસ્ટાઇલ કન્ટ્રી છે. તમે ભૂતકાળમાં જો તો ગોસાબારામાં જે એક આરડીએક્સની લેન્ડિંગ થઈ હતી, ભૂતકાળમાં ઘણા બધા આર્મ્સની લેન્ડિંગ થઈ છે, ઘણા બધા ઇન્ફિલ્ટ્રેશન અને ઘૂસણખોરી જે થઈ છે આ કચ્છ વિસ્તારમાં થયેલી છે. સાથે સાથે તમે જો જે સૌરાષ્ટ્ર વિસ્તાર છે આમાં ગુજરાતમાં સૌથી મોટા પ્રમાણમાં માછીમારી થાય છે અને જે સાઉથ ગુજરાત છે એમાં પણ ઘણા બધા પ્રમાણમાં ઇકોનોમિક ઇન્સ્ટોલેશન્સ આવેલા છે. હવે જે ઇકોનોમિક ઇન્સ્ટોલેશન્સમાં જે મેઇન ઇન્સ્ટોલેશન્સ છે આ તમે બે રીતે કેટેગરાઇઝ કરી શકો, એક ઓનશોર અને એક ઓફશોર. હવે ઓફશોર એટલે જે ઓઇલ પ્લેટફોર્મ્સ છે, રિલાયન્સ કરીને કંપની છે, કેન્સ કરીને કંપની છે, ઓએનજીસી છે, આ મોટા મોટા કંપનીઓના પ્લાન્ટ્સ આવેલા છે. સાથે સાથે મોટા મોટા પોર્ટ છે, જે કંડલા પોર્ટ છે, મુન્દ્રા પોર્ટ છે, એમાં ભારતનો 40% ટ્રેડ બાય વોલ્યુમ આ બે પોર્ટથી અને આ મોટા મોટા પોર્ટથી થાય છે. એનાથી તમે અંદાજો લગાવી શકો કે ગુજરાતમાં ઇકોનોમી કેટલો ઇમ્પોર્ટન્ટ, એનો સિગ્નિફિકન્સ કેટલો છે. ગુજરાતમાં સાથે સાથે આનો દરિયાઈ કિનારામાં ખૂબ મોટો રિલીજીયસ સિગ્નિફિકન્સ પણ છે. જે દ્વારકાધીશનું મંદિર છે, સોમનાથનું જે મંદિર છે, આ બંને મંદિરો મોટા મોટા આ દરિયાકાંઠામાં જ આવેલા છે. એના થકી પણ આ ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. સાથે સાથે તમે જો જે અલંગ કરીને ખૂબ મોટી શિપ બ્રેકિંગ યાર્ડ છે એમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં ઇકોનોમિક એક્ટિવિટી થાય છે. તો એ બધી વસ્તુઓ જોતા જે તમે ઇન્ટ્રોડક્શનમાં પણ કીધું કે ભૌગોલિક રીતે પણ ગુજરાતનું આટલી લાંબી કોસ્ટલાઇન હોવાના કારણે ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. ઇકોનોમિક ઇન્સ્ટોલેશન્સ, રિલીજીયસ ઇન્સ્ટોલેશન્સ અને ભૂતકાળમાં જેવા પણ બનાવો બન્યા છે જેના કારણે ગુજરાતની દરિયાઈ સુરક્ષા એ ભારતના ટોટલ દરિયાઈ સુરક્ષામાં એક સૌથી અગત્યનો અને મોટો ફાળો આનો દરિયાઈ સુરક્ષાનો. માનકર સાહેબ, આપણે જેમ વાત કરી તેમ દરિયાઈ સુરક્ષામાં કોસ્ટલ પોલીસની ખૂબ જ મહત્વની ભૂમિકા છે. તો આ જે રોલ છે એસાઇનમેન્ટ એ કેવી રીતે પૂર્ણ કરીએ છીએ? જેવી રીતે મેં કીધું કે 12 નોટિકલ માઇલ સુધી મરીન પોલીસની પ્રાઇમરી જવાબદારી હોય છે. અમારી જવાબદારી જે છે પેટ્રોલિંગની છે અને સાથે સાથે શોર સિક્યોરિટીની છે, કેવી રીતે શોરને સિક્યોર રાખવા. હવે પેટ્રોલિંગ કરવા માટે ગુજરાત પોલીસને ટોટલ 30 બોટ ફાળવવામાં આવે છે, જેના યુઝ કરીને 5 ટન અને 12 ટન બોટનું વારંવાર પેટ્રોલિંગ કરવામાં આવે છે. સાથે સાથે નવા 26 બોટ મળવાની પણ શક્યતા છે. અત્યારે ગુજરાતમાં 22 જેટલા મરીન પોલીસ સ્ટેશનો છે જેનું સ્પેસિફિક કામ છે આ પેટ્રોલિંગ કરવાનું અને બાકી શોર સિક્યુરિટી કરવાનું. સાથે સાથે જે બીજા પોલીસ સ્ટેશન છે જે મરીન પોલીસ સ્ટેશનો નથી, જે રેગ્યુલર પોલીસ સ્ટેશનો છે, એમની પણ આટલી જવાબદારી છે. અગર કોસ્ટ ઉપર તમારો વિસ્તાર આવતો હોય તો એમને પણ કોસ્ટની સુરક્ષા કરવી પડે. સાથે સાથે નવા 13 જેટલા પોલીસ સ્ટેશન બનવાની ભવિષ્યમાં એક અપ્રુવલ મળી રહી છે અને જેના થકે આખી કોસ્ટલાઇન ગુજરાતની મરીન પોલીસ સ્ટેશનના જ્યુરિસ્ડિક્શનમાં આવશે. સાથે સાથે ગુજરાતમાં 27,000 જેટલા રજિસ્ટર્ડ ફિશિંગ વેસલ્સ. તો હવે આ જે મેઇન એક્ટિવિટી જે થાય છે ફિશિંગ, આ ફિશિંગ અને ફિશરમેન દ્વારા કોઈ ફિશરીઝ એક્ટનું વાયોલેશન નહીં થાય અને વાયોલેશન થાય તો એમાં પણ એન્ફોર્સમેન્ટ રીતે ફિશરીઝ એક્ટમાં એમના વિરુદ્ધમાં પણ ગુનો નોંધવામાં આવે છે. સાથે સાથે પેટ્રોલિંગ કરતા વખતે જે મેં આપને અલગ અલગ ટાપુઓની વાત કરી, ગુજરાતમાં 144 જેટલા ટાપુઓ છે જેમાં ઘણા બધા ઉપર માનવ વસ્તી નથી અને ઘણા ઉપર માનવ વસ્તી છે. પેટ્રોલિંગ દરમિયાન ત્યાં પણ ચેક કરવામાં આવે છે કે કેવી રીતે આ આઇલેન્ડ્સ ઉપર કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ તો થઈ નહીં રહી, કોઈ ગેરકાયદેસર બાંધકામ તો નહીં થઈ રહ્યું. આવી રીતનું સાથે સાથે જે પોર્ટ્સ છે જે કોસ્ટ ઉપર આવે છે, આપણે જે ઇન્ટ્રોડક્શનમાં પણ કરી, આ પોર્ટ્સ ઉપર અલગ અલગ રીતે ગુજરાત પોલીસ દ્વારા અને મરીન પોલીસ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા વર્ષમાં 2 વખત સાગર કવચ નામની એક એક્સરસાઇઝ પણ કન્ડક્ટ કરવામાં આવે છે. આ એક્સરસાઇઝમાં પણ ગુજરાત પોલીસનો મોટો ફાળો છે કે કેવી રીતે એક સિમ્યુલેશન કરવામાં આવે છે કે અગર અટેક થઈ જાય તો કેવી રીતે એનું રિસ્પોન્ડ કરવું. તો આવી રીતે અલગ અલગ ગુજરાત પોલીસની એક જવાબદારી સોંપવામાં આવેલ છે જેના થકી શોર સિક્યુરિટી એકદમ શોરના નજીક કોઈ ફ્લોટિંગ ડ્રગ પેકેટ આવી છે ધારો કે, તો ફ્લોટિંગ ડ્રગ પેકેટ કોણ ડિટેક્ટ કરશે એ જવાબદારી પણ ગુજરાત પોલીસના જ્યુરિસ્ડિક્શનમાં અને જવાબદારીમાં આવે છે. માનકર સાહેબ, આપણે ખૂબ જ સરસ વાત કરી કે ગુજરાતમાં 27,000 જેટલા ફિશિંગ વેસલ્સ રજિસ્ટર્ડ છે. એટલે કે એક જે ફિશિંગ કોમ્યુનિટી કહેવાય, માછીમારી સમુદાય, જે પોતાની સાથે સાથે દેશને માટે પણ અગત્યનું આર્થિક હુંડિયામણ મેળવી રહ્યા છે. ખૂબ મોટા પ્રમાણમાં દરિયા પ્રોડક્ટ્સની નિકાસ પણ થઈ રહી છે. તો એક જે ફિશિંગ કમ્યુનિટી એ આપણા માટે, ગુજરાત પોલીસ માટે આંખ અને કાનની ભૂમિકા ભજવી રહી છે. તો ફિશિંગ કમ્યુનિટી સાથે ગુજરાત પોલીસ, કોસ્ટલ પોલીસની કામગીરી કેવી હોય છે? એક્ઝેક્ટલી. ધારો કે તમે લેન્ડ જુઓ, લેન્ડમાં એક પોલીસનો ઇન્ફોર્મરનો એક નેટવર્ક હોય છે, બાતમીદારો હોય છે. આનો ઉપયોગ શું
કારણ પોલીસ દરેક વખતે દરેક જગ્યા ઉપર હાજર નહીં રહી શકે. એના માટે તમે ઇન્ફોર્મર જોઈએ જે તરત જ તમે બાતમી આપી શકે અને પોલીસ જઈને કાર્યવાહી કરી. આવી રીતના જ તમે જ્યારે દરિયાની વાત કરો છો ત્યારે દરિયામાં કોણ હોય છે? દરિયામાં હોય છે માછીમારો. હવે આ માછીમારો 24 કલાક દરિયામાં હોય છે. ઘણા માછીમારો જે જાય છે અઠવાડિયા 10 દિવસ સુધી માછીમારી કરવા માટે દરિયામાં હોય છે. તો કઈ શંકાસ્પદ એમને બોટ સ્પોટ કરી લીધી છે, કઈ શંકાસ્પદ પોકેટ મળી ગયો છે, તો અમે પોલીસ એમના સાથે સંકલનમાં રહી એમને તમે જ્યારે કીધું આઈઝ એન્ડ ઇયર્સ રીતે આંખ અને કાન રીતે એમના સંપર્કમાં રહે છે. એના માટે એક ફિશરમેન વોચ ગ્રુપનો એક કોન્સેપ્ટ પણ ગુજરાતમાં સારી રીતે ચાલી રહ્યો છે. આ ફિશરમેન વોચ ગ્રુપ દ્વારા આઈબીના લોકો, સાગર રક્ષક દળના લોકો, મરીન પોલીસના લોકો અને પોતે ફિશરમેન આ 4 સ્ટેક હોલ્ડર્સની રેગ્યુલરલી મિટિંગ થાય છે, જેમાં વિચારોનું આદાન પ્રદાન થાય છે. એમના સાથે ટ્રસ્ટ બિલ્ડિંગનો કરવામાં આવે છે. સાથે સાથે ફિશરમેન અવેરનેસના ઘણા બધા પ્રોગ્રામ કરવામાં આવે છે. ફિશરમેન અવેરનેસમાં એમને સમજાણ કરવામાં આવે છે કે તમે જ્યારે પણ દરિયામાં જાઓ ત્યારે ટોકન લઈને જાઓ. ગુજરાતમાં એક ટોકન પ્રણાલી છે જે મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા વિકસિત કરવામાં આવેલી છે કે તમે ટોકન લઈને જાઓ. જ્યારે પણ દરિયામાં જાઓ ત્યારે જે લાઈફ સેવિંગ ઇક્વિપમેન્ટ હોય છે, જ્યારે લાઈફ જેકેટ, લાઈફ બોયા એ સાથે ફરજિયાત લઈને જાઓ. તમારા સાથે રેડિયો ફરજિયાત હોવો જોઈએ કારણ દરિયામાં મોબાઈલ નેટવર્ક નથી આવતા. તો આવી રીતના અલગ અલગ સૂચનાઓ આ ફિશરમેન અવેરનેસ પ્રોગ્રામમાં પણ આપવામાં આવે છે. અને જે તમે આપને રેકોર્ડમાં કહું લગભગ 3000 કરતાં વધુ ગુજરાતમાં ફિશરમેન વોચ ગ્રુપ્સ છે. અને દરેક વર્ષે ગુજરાત પોલીસનો એવો અભિગમ હોય છે કે તમામ ફિશરમેનને આ ફિશરમેન વોચ ગ્રુપ દ્વારા અને ફિશરમેન અવેરનેસ પ્રોગ્રામ દ્વારા રીચ કરવામાં આવે, જેના થકી કોઈ એવો ફિશરમેન નહીં રહી જાય કે જે દરિયામાં જઈને કોઈ ડિઝાસ્ટર થઈ જાય અને વિશેષ ખબર નથી કે કેવી રીતે હું રિપોર્ટ કરું. ધારો કે ગુજરાતમાં એક 1093 કરીને કોસ્ટલ પોલીસનો એક હેલ્પલાઇન નંબર છે જે પેન ગુજરાત ચાલે છે. તમે દરિયામાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોઈ તો તમે આ નંબર ઉપર કોલ કરીને કહી શકો. તમે દરિયામાં કોઈ એવી બોટ જોઈ કે જેનો કલર કોડ ભારતથી મળતો જોડતો નથી, અથવા તમે આવો કોઈ ફ્લેગ દેખાવામાં આવ્યો કે જે ભારતથી મળતો જોડતો નથી, અથવા તો કઈ તમે એવી વસ્તુ કંઈક ફ્લોટિંગ દેખાવામાં આવી કે જે રેગ્યુલર કોર્સ ઓફ એક્શનમાં નથી જોવામાં આવતી, અથવા તો કોઈ એવું કોઈ ફિશિંગ પ્રેક્ટિસ કરે છે, ધારો કે લાઇન ફિશિંગ જે પ્રતિબંધિત છે, લાઇટ ફિશિંગ, બોક્સ ફિશિંગ, આ તમામ ફિશિંગ પ્રેક્ટિસીસ પ્રતિબંધિત છે ફિશરીઝ એક્ટ મુજબ. આવી કોઈ પ્રેક્ટિસ જોવામાં આવે તો આ લોકો 1093 જે હેલ્પલાઇન નંબર છે ગુજરાત કોસ્ટલ પોલીસનો એના ઉપર કોલ કરીને અમે ડાયરેક્ટલી જાણ કરી શકીએ છીએ. અને બહુ સિનિયર ઓફિસર્સ દ્વારા એની જે મોનિટરિંગ કરવામાં આવે છે અને એની અકાઉન્ટેબિલિટી પણ ફિક્સ કરવામાં આવે છે કે જેમ કોલ આવે ઝડપથી જ અને જે ગ્રાઉન્ડના જે સંસ્થાઓ છે તો આ જે હેલ્પલાઇન નંબર છે આ ખાલી ગુજરાત પોલીસ પૂરતો મર્યાદિત નથી, એ તમામ બીજા સાથે પણ સંકલન કરે છે. કોસ્ટગાર્ડ સાથે સંકલન કરે છે, ફોરેસ્ટ વિભાગ સાથે સંકલન કરે છે, ફિશરીઝ સાથે સંકલન કરે છે, ગુજરાત મેરીટાઈમ બોર્ડ સાથે પણ સંકલન કરે છે. તો આવી રીતનું તમામ એજન્સીઓના આઈઝ એન્ડ ઇયર્સ ફિશરમેન છે જેમની શરૂઆત કોઈ પણ વસ્તુની શરૂઆત એ ફિશરમેન પાસેથી જ થાય છે, પછી એને અલગ અલગ વિભાગોમાં એને જે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે, ડિસિમિનેટ કરવામાં આવે છે. આપે ખૂબ જ સુંદર વાત કરી માનકર સાહેબ. ગુજરાત કોસ્ટલ પોલીસની જે નવમિત્ર, ટ્રાન્સપોન્ડર આ બધી એપ્લિકેશન્સ છે તો એ કેવી રીતે કામ કરી રહી છે? અત્યારનો જે યુગ છે એ ટેકનોલોજીનો યુગ છે અને અલગ અલગ ટેકનોલોજી એડોપ્ટ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ખૂબ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને ભારત સરકાર દ્વારા પણ ઘણા બધા એવો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે અલગ અલગ ટેકનોલોજીનો પોલીસ અને ફિશરમેન માટે એનો ઉપયોગ થાય. એમાં એક 2 ટેકનોલોજીનો આપને ખાલી એક ઇન્ટ્રોડક્શન આપવા માંગુ છું. એક છે નભમિત્ર અને ટ્રાન્સપોન્ડર્સ. હવે ટ્રાન્સપોન્ડર્સ એક એવો ડિવાઇસ છે જે બોટ ઉપર ફિટ થાય છે. એ ટ્રાન્સપોન્ડર સીધો સેટેલાઇટ સાથે કનેક્ટેડ હોય છે. ધારો કે તમે દરિયામાં ગયા, મોબાઈલ નેટવર્ક તો નથી આવતું પણ સેટેલાઇટ કોલ થાય છે, તો આ ટ્રાન્સપોન્ડરના મદદથી તમારી એક રિયલ ટાઈમ લોકેશન સિક્યુરિટી એજન્સીઝ મોનિટર કરી શકે છે કે તમે નો ફિશિંગ ઝોનમાં તો નથી જતા. તમે IMBL જે ઇન્ટરનેશનલ મેરીટાઈમ બાઉન્ડ્રી લાઇન છે જે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની છે એ ક્રોસ તો નહીં કરતા, કારણ તમે એ ક્રોસ કરો તો તમે પાકિસ્તાન તમારું અપહરણ પણ કરી શકે છે. તો આવી રીતનો એક ટ્રાન્સપોન્ડર છે. ગુજરાતમાં 27,000 બોટો પૈકી લગભગ 16,000 જેટલા બોટોમાં ટ્રાન્સપોન્ડર ફિટ થઈ ગયા છે. અને આ ટ્રાન્સપોન્ડરની જે મોનિટરિંગ થાય છે એ નભમિત્ર નામનું એક પોર્ટલ છે. આ પોર્ટલ દ્વારા એની મોનિટરિંગ કરી શકીએ છીએ. સાથે સાથે એક તટ કવચ નામનું એક નવો એક પોર્ટલ બન્યો છે જે તમામ ભારતની જે કોસ્ટલ ડિજિટલ મેપિંગ બાયસેગ એજન્સી દ્વારા કરવામાં આવી છે. એના થકી તટ કવચમાં તમે અલગ અલગ ઇન્સ્ટોલેશન્સ પણ જોઈ શકો કે તમારો હોસ્પિટલ ક્યાં, સ્કૂલ ક્યાં, તમારા પોલીસ સ્ટેશનો, આઉટપોસ્ટ, ચેકપોસ્ટ, નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, આવી તમામ વિગતો આ તટકવચ પોર્ટલ ઉપર પણ છે. સાથે સાથે મત્સ્ય વિભાગ અને ગુજરાત પોલીસ દ્વારા વિકસિત ઓનલાઈન ટોકન મેનેજમેન્ટ સિસ્ટમ એક ભારતમાં એક
નવો ઉપક્રમ છે જે ગુજરાતમાં એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે અને બાકી રાજ્યોમાં પણ એની પ્રેક્ટિસ હવે કરવામાં આવશે. આ ટોકન દ્વારા તમે પહેલા ટોકન લેવું પડે. ટોકનમાં તમે એ જણાવવું પડે કે તમે કેટલા ક્રૂ જાઓ છો દરિયામાં ફિશિંગ કરવા માટે. 4 જણા જાઓ છો, 5 જણા જાઓ છો અને કેટલા દિવસો માટે જાઓ છો. હવે તમે 5 દિવસો કીધા અને 5 લોકો લઈને જાઓ છો પણ પાછા આવતા વખતે કોઈ છઠ્ઠો આદમી આવી ગયો તો એક શંકાસ્પદ વસ્તુ છે કે કોઈ દેશ વિરોધી બીજો માણસ તો નથી જે દરિયામાંથી તમે કોઈને લઈને આવ્યો છો. આવી રીતના અલગ અલગ ટેકનોલોજી દ્વારા એની મોનિટરિંગ કરવામાં આવે છે અને સાથે સાથે તમામ સિક્યુરિટી એજન્સીઝમાં સમન્વય રહે. મરીન પોલીસ, કોસ્ટગાર્ડ, નેવી આ તમામના સમન્વય રહે એના માટે કમ્યુનિકેશન સેટ્સ આપવામાં આવે છે ભારત સરકાર દ્વારા, જેને કોમ્પ્લાન કહેવાય, કોમન કમ્યુનિકેશન પ્લાન. આ કોમ્પ્લાન દ્વારા તમામને હેન્ડહેલ્ડ સેટ્સ અને VHF સેટ્સ તમામ પોલીસ, કોસ્ટગાર્ડ અને નેવીને આપવામાં આવેલ છે અને આ તમામ સેટ એક જ ફ્રીક્વન્સી ઉપર છે જેના થકે તમે એકબીજા સાથે સંપર્ક રાખી શકો. આવી રીતના અલગ અલગ ટેકનોલોજીના મદદ દ્વારા દરિયાઈ સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવાનો પ્રયત્ન ચાલુ છે. માનકર સાહેબ, આપણે જેમ વાત કરીએ ટ્રાન્સપોન્ડર અને નભમિત્રની, તો ફરી એક વખત આપણે એ જ પોઈન્ટ પર આવીએ કે કોઈ માછીમાર છે એ પોતાનું વેસલ લઈ અને ભૂલમાં IMBL ક્રોસ કરે તો આ સર્વિસીસ કેવી રીતે કામ કરશે? કોઈ બોટમાં ટ્રાન્સપોન્ડર ફિટ હોય અને માણસ IMBL ક્રોસ કરી લે તો મેપમાં એની જીઓ ફેન્સિંગ કરવામાં આવેલી છે. હવે જીઓ ફેન્સિંગ એટલે આ પોર્ટલ જે છે નભમિત્ર, એનો અત્યારે એક 2.0 વર્ઝન પણ આવ્યો છે, નભમિત્ર 2.0. એમાં એની પ્રોપર ફેન્સિંગ કરવામાં આવેલી છે યુઝિંગ ગૂગલ કોઓર્ડિનેટ્સ. હવે કોઓર્ડિનેટ્સમાં એ ધારો કે તમારી બોટનો ટ્રાન્સપોન્ડર આ કોઓર્ડિનેટ્સ નજીક જાય કાં તો આ કોઓર્ડિનેટ્સને ક્રોસ કરી જાય તો એનો તરત જ અલર્ટ જનરેટ થાય છે. આ અલર્ટ મરીન પોલીસ પાસે પણ આવે છે, ઇન્ડિયન કોસ્ટગાર્ડ પાસે પણ આવે છે અને આ અલર્ટ ન થકે તરત જ તમે આ જે ટ્રાન્સપોન્ડર છે સ્પેસિફિક આને ડાયરેક્ટ કમ્યુનિકેશન પણ કરવામાં આવશે કે તમે IMBL ક્રોસ કરજો, તમે પાછા આવી જાઓ, તમે નો ફિશિંગ ઝોનમાં જાઓ છો, તમે પાછા આવી જાઓ. આવી તમામ વસ્તુઓ આ ટ્રાન્સપોન્ડર અને નભમિત્ર ટેકનોલોજીમાં છે. ખૂબ જ સુંદર માહિતી આપી આપે માનકર સાહેબ. ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારના લોકો અને ખાસ માછીમારો, ફિશિંગ કોમ્યુનિટી છે, તેને માટે આપનો કોઈ સંદેશ? હું SP કોસ્ટલ સિક્યોરિટી ગાંધીનગર તરીકે આપ તમામ માછીમાર મિત્રોને અપીલ કરવા માંગુ છું અને જેટલા પણ લોકો જે દરિયાઈ વિસ્તારોમાં રહે છે, હું તમામને મારી અપીલ એવી છે કે અત્યારે મોન્સૂન બ્રેક ચાલે છે 1 જૂનથી 31 જુલાઈ સુધી. આ મોન્સૂન બ્રેકમાં દરિયો ખૂબ જ રફ હોય છે અને માછીમારી કરવામાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો આવા સમયમાં કોઈ પણ દરિયામાં માછીમારી કરવા માટે ના જાય. તમારા જીવનને એમાં જોખમ છે અને પોલીસ કેસ પણ કરી શકે અગર તમે માછીમારી કરતા પકડાઈ જાઓ તો. સાથે સાથે મારે માછીમારી ઇવન મોન્સૂન બ્રેક પતી જાય પછી પણ મારી તમામ માછીમારોને અપીલ છે કે તમે નિયમોનું પાલન કરો. ફિશરીઝ એક્ટમાં જે તમે અલગ અલગ રૂલ્સ બતાવવામાં આવે છે, ફિશરમેન અવેરનેસ પ્રોગ્રામમાં જે તમે અલગ અલગ સમજણ કરવામાં આવે છે, આ તમામનું પાલન કરો. આ તમામ રૂલ્સ તમારા સેફટી માટે, તમારા ભલાઈ માટે અને તમે સુખરૂપ રીતે પાછા એની તમારા ફેમિલી સાથે જીવી શકો આના માટે બનાવવામાં આવેલ છે. તો પોલીસનો સહકાર્ય કરો, કોસ્ટગાર્ડનો સહકાર્ય કરો. કોઈ પણ શંકાસ્પદ વસ્તુ તમે દેખાય, કોઈ શંકાસ્પદ બોટ તમે દેખાય તો તરત જ તમારા મરીન પોલીસ સ્ટેશન્સને કાં તો તમારા નજીક જે પણ સિક્યુરિટી એજન્સી હોય એમને જાણ કરો. તમે તરત જ મદદ આપવામાં આવશે અને તમે કોઈ પણ એવી વસ્તુની જાણ કરવી હોય તો 1093 જે કોસ્ટલ પોલીસનો હેલ્પલાઇન નંબર છે એમાં ફરજિયાત અને જરૂર જાણ કરજો. ઝડપમાં ઝડપ તમે સહકાર્ય આપવામાં આવશે અને તમારી મદદ કરવામાં આવશે. ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રોતા મિત્રો, કોસ્ટલ સિક્યુરિટી સંદર્ભમાં ગુજરાત કોસ્ટલ પોલીસના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સુબોધ માનકર સાહેબ આકાશવાણી સ્ટુડિયોઝના ઉપસ્થિત રહ્યા અને આપને ખૂબ સુંદર ઉપયોગી માહિતી આપી તેના માટે માનકર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.